શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામમાં તમને સમજાવવામાં આવશે કે જ્યારે કોઈ જગ્યા પર આગ લાગે વધતી જતી વસ્તી તેમજ નવી નવી ટેકનોલોજીના લીધે આગના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં ક્યાંક ને ક્યાંક આપણને ડરીને જીવન જીવવું પડે છે. સવારે જાગ્યા ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી સેફટીને ધ્યાનમાં લેવી પડે છે. તેમાં એક નવો વિષય છે. શું તમને ખબર છે આગ કેવી રીતે લાગે છે? ખબર છે તમને? તો ચાલો એમના વિશે માહિતી મેળવીએ. આગ લાગવાના મુખ્ય 3 પરિબળો છે, જેમાં સૌપ્રથમ પહેલું છે ફ્યુલ, જે ઈંધણ આગનો ખોરાક છે. બીજું હીટ અને ત્રીજું ઓક્સિજન. જ્યારે આ ત્રણેય પરિબળો જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આગને ઉત્પન્ન કરે છે. જો આ ત્રણેય પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ દૂર કરી દેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે. મિત્રો, આપણા જીવનમાં કોઈ પણ આગ સામાન્ય આગ હોતી નથી. જ્યારે આ જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખૂબ જ નુકસાન કરે છે. તમને બધાને લાગતું હશે કે આગના એક જ પ્રકાર હોય છે, પરંતુ એવું હોતું નથી. આગના કુલ 5 પ્રકાર છે. એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ ક્લાસ A પ્રકારની આગ, જેમાં લાકડું, કાગળ, રબર, કચરો વગેરે જેવા પદાર્થોના લીધે જે આગ લાગે છે તેની ક્લાસ A પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે વોટર ટાઈપ તથા ABC એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ B પ્રકારની આગ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ વગેરે જેવા પ્રવાહી પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ B પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ C પ્રકારની આગ, જેમાં LPG, CNG, PNG, ઇથેન વગેરે જેવા વાયુ પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ C પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ D પ્રકારની આગ, જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જેવા ધાતુઓના ઘર્ષણથી જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ D પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ E પ્રકારની આગ, જે ઇલેક્ટ્રિસિટી તથા શોર્ટ સર્કિટના કારણે જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ E પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ F પ્રકારની આગ, જે રસોડામાં ખાદ્ય તેલના લીધે લાગતી આગને ક્લાસ F પ્રકાર કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ. એટલે આપણને ખૂબ જ સરસ રીતે સમજાવું કે આગ કઈ રીતે લાગે છે. હવે તમને ખબર છે કે આગને કઈ રીતે બુઝાવી શકાય? ખબર છે તમને? હવે આપણને વિજય ભીલ આપણને સમજાવશે કે આગને કઈ રીતે બુઝાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગ બુઝાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સૌપ્રથમ જ્યારે લાકડું, કાગળ, રબર જેવા બીજું પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે રેતીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝાય નહીં, પરંતુ આગમાં ભડાકો થશે. તેથી આપણે દાઝી જશું અને આપણને જ નુકસાન થશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે? આ બોધ જેવું દેખાતું સાધન, જેને ફાયરબોલ કહેવામાં આવે છે, તેને કોઈ પણ આગમાં સરળતાથી દૂરથી ફેંકવામાં આવે છે. તેથી તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ફાયરબોલ બ્લાસ્ટ થશે અને તેમાં રહેલ ડ્રાય કેમિકલ પાવડર આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. આ ફાયરબોલને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે? વિદ્યાર્થી મિત્રો, આને ફાયર અલાર્મ કહેવામાં આવે છે અને આ સ્કૂલ, બિલ્ડિંગ કે મોટી સ્કૂલોમાં લગાવવામાં આવે છે, જેથી ત્યાં કોઈ ઘટના ઘટે, આગ લાગે ત્યારે ત્યાં રહેલ લોકલ ફાયરમેન આ ફાયર અલાર્મને વગાડીને લોકોને ચેતવણી આપશે,
જેથી ત્યાં અંદર ફસાયેલા લોકો પોતાના બચાવ માટે બિલ્ડિંગ કે સ્કૂલમાંથી બહાર નીકળી હશે. વિદ્યાર્થી મિત્રો, આને ફાયર સ્ટોપ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં ગાડીમાં કોઈ આગ લાગે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ફાયર સ્ટોપને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે અને આ નાનું છે તેથી આપણે અને સાથે પણ રાખી શકીએ છીએ. જ્યારે આગ લાગે ત્યારે આવી રીતે ઉપર સ્પ્રે કરી તેને બુઝાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે? આ ડોલ જેવું દેખાતું સાધન જેને ફાયર બકેટ કહેવામાં આવે છે અને તેમાં રેતી ભરીને જ્યારે પેટ્રોલિયમ પદાર્થોના લીધે આગ લાગે ત્યારે તેમાં રેતી ભરીને તે પદાર્થ પર નાખવામાં આવે છે જેથી આગ બુઝાઈ જાય અને આ પેટ્રોલ પંપ પર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ શું છે? ખબર છે? આને ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવામાં આવે છે અને તે લાલ રંગનું દેખાતું હોય છે અને તેની બોડી સખત અને મજબૂત હોય છે. તમે તમારી સ્કૂલમાં એક્સ્ટિંગ્વિશર જોયા હશે, પરંતુ તમને એક્સ્ટિંગ્વિશર વાપરતા આવડે છે? જ્યારે આગ લાગી હોય ત્યાં નજીક લઈ જાઓ એક્સ્ટિંગ્વિશરને, પછી એક્સ્ટિંગ્વિશરમાં રહેલ લોકને તોડો. હવે સેફ્ટી પિનને દૂર કરો. હવે જ્યાં આગ લાગી હોય ત્યાં ઉપર નોઝલ દ્વારા સ્પ્રે કરો જેથી એક્સ્ટિંગ્વિશરમાં પદાર્થ આગ પર પડશે અને આગની ગરમી દૂર થશે અને આગ ધીમે ધીમે ઠંડી પડી હશે. સરસ. વિજય ભીલે આપણને ખૂબ જ રીતે સમજાવ્યું કે આગને કઈ રીતે બુઝાવી શકાય, એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કઈ રીતે કરવો. વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે આ બધા જ એક્સ્ટિંગ્વિશર એક સરખા છે, પરંતુ એવું હોતું નથી. દરેક એક્સ્ટિંગ્વિશરમાં અલગ અલગ પદાર્થ ભરવામાં આવેલા હોય છે, જેની આગળની માહિતી તમને દિગીશા રાઠવા આપશે. વોટર ટાઇપ ફાયર એક્સ્ટિંગ્વિશર. વોટર ટાઇપ ફાયર એક્સ્ટિંગ્વિશર ક્લાસ એ પ્રકારની આગમાં વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે પાણી ભરેલું હોય છે. ફોર્મ ટાઇપ ફાયર એક્સ્ટિંગ્વિશર. ક્લાસ બી પ્રકારની આગમાં ફોર્મ ટાઇપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ફોર્મ એટલે કે ફીણ ભરેલી હોય છે. તમે કોઈ ફીણ જોઈ છે? આપણે જે શેમ્પુ વાપરીએ છીએ વાળ ધોવા માટે, એ તો જોયું છે ને? એવી જ રીતે કેમિકલ વાળી ફીણ ભરેલી હોય છે. એબીસી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રકારની આગમાં એબીસી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડર ભરેલો હોય છે. ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. ક્લાસ ઈ તથા ક્લાસ એફ પ્રકારની આગમાં CO2 ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર ભરેલો હોય છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. દિગીશા રાઠવાએ આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે કઈ આગ સામે કયો એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું કે આગ કઈ રીતે લાગે છે અને કઈ રીતે બુઝાવવામાં આવે છે, એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ આગ સામે કયો એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરવો, આ બધું જ શીખ્યા. પણ તમને ખબર છે, જ્યારે ખરેખર કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે આપણે વ્યક્તિનો બચાવ કઈ રીતે કરવો, આગ કઈ રીતે બુઝાવી અને દાઝી ગયેલા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિઓને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવે તે હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને રેસ્ક્યુ દ્વારા સમજાવશે. મંગાવી શકે છે. ઘરમાં રહેલી કોઈ ચાદર દ્વારા તેના પર રહેલી આગ બુઝાવી શકાય છે. જ્યારે કોઈ હલકા વજનનો વ્યક્તિ હોય તેને આ રીતે ગોદીમાં ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય ત્યારે તેને આ રીતે બે વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે ખભા પર મૂકીને એક હાથ ખુલ્લો રાખીને રેસ્ક્યુ કરવામાં આવે છે. હાથ એ માટે ખુલ્લો રાખવામાં આવે છે કે જ્યારે રસ્તામાં કોઈ દરવાજો કે બારી આવે તો એને સરળતાથી ખોલી શકાય. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વ્યક્તિ દાઝી ગયું હોય અથવા મૃત્યુ પામ્યું હોય તો એને આ દ્વારા એક ચાદર લઈને 2 દંડા લઈને એનું સ્ટ્રેચર બનાવવામાં આવે છે. અને તે વ્યક્તિને આ સ્ટ્રેચરમાં મૂકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. એક જણ ઊંઘી જાવ. બરાબર પકડજો. હું દોડીને જાઉં. તમારા વિદ્યાર્થીઓ બહુ સરસ રેસ્ક્યુ કરીને બતાવ્યું. બીજા કોને આવું છે? છોકરીઓ, સૌ પ્રથમ આપણે મોં પર રૂમાલ બાંધી દેવો. ત્યારબાદ નીચે બેસીને ઘસડાતા આપણે બહાર જવાનો રસ્તો શોધવો. આ રીતે આપણે પોતાનો રેસ્ક્યુ આ રીતે સરળતાથી કરી શકીએ છીએ. વિદ્યાર્થી રીતે બુજાવી શકાય. અમારી ટીમનો વિદ્યાર્થી તમને સમજાવશે કે એલપીજી ગેસ સિલિન્ડર પર આગ લાગે ત્યારે તેને કઈ રીતે બુજાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એક લાંબી ચાદર લેવી અને તેને પાણી વડે ભીની કરવી. ચાદરને પાણી વડે ભીની કરવી અને એલપીજી ગેસ સિલિન્ડરની ચારે બાજુ લોક કરવો, જેથી તેને ઓક્સિજન મળવાનું બંધ થશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. ખૂબ જ સરસ. મેડમ, તમારે આવું છે? સરસ.